जय 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 कथा सत्संग प्रारंभ समय का सत केवल साहे 3 વાર પગે લાગવાનું છે આપણે સત કેવલ સાહે કેવલ હંસો સત કેવલ સાહે બાજુ બાજુ સૌને સત કેવલ સાહે સંત સેવા ગુરુ બંદગી आठे पहर अभ्यास प्रीत सहित पूजे हरे सो कहिए निज दास। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल वेत्ता परम विशेष अंश परम गुरु करुणासागर महाराज ने असीम कृपा थी અને તળસી દાદા અને ચિરંજીવી જયંતિભાઈ તળસીભાઈ અને તથા શ્રીમતી ગીતાબેન જયંતિભાઈની સુપુત્રી ચિરંજીવી વિદેહીના લગ્ન પ્રસંગે આજની ગુરુ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આશીર્વાદ એ શુભ કાર્યથી મળતા હોય છે, તો આજે ખરેખર સાચા અર્થમાં જયંતિભાઈ અને એમના પરિવારજનોએ સુરેશભાઈ વૈદેહીના લગ્ન નિમિત્તે સત્સંગ કરી સેવા કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। અહીંયા પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિરમાં બાલિકા સંસ્કાર શિબિર ચાલે છે, તો આજે લગ્ન થાય છે એ બાલિકાને પણ એ બધી જ બાળાઓના આશીર્વાદ છે કે લગ્ન પ્રસંગે બધી બાળાઓને આવતીકાલે અહીંયા ભોજન પ્રસાદી આપવાની છે અને છોકરાઓ પરમ દિવસે આવવાના છે। છોકરાઓને પણ જમાડી દઈએ, કારણ કે આખી શિબિરનો તમને લાભ એક યોગ થયો તમારા માટે, નહીં તો સ્પેશિયલ આપણે અહીંયા કરાવવા ના આવીએ, પણ ગુરુ કથાનો યોગ થઈ ગયો અને સાથે સાથે પ્રસાદીની સેવાનો પણ સુંદર યોગ થયો છે। તો વૈદેહી એમણે સારો અભ્યાસ પણ કર્યો છે અને બહુ જ ટેલેન્ટ છે, રમત ગમતમાં પણ એક્ટિવ છે, સાથે એડવોકેટનો અભ્યાસ કરી અને એમની યાત્રા પરમ ગુરુના આશીર્વાદથી ખૂબ આગળ વધે અને એમનું દાંપત્ય જીવન ખૂબ સુખી થાય એવી આજના પ્રસંગે શુભકામના છે। અહીંયા દિવ્ય પરમ ગુરુ આપણને સૌને જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત હસતા લેવા ગ્રંથના
35મા અંગને વિશે સંત સેવાની નીતિ બતાવે છે. જીવનમાં સંતોનો સંગ, સત્સંગ અને સેવા મળવી બહુ જ દુર્લભ છે. આપણી પાસે સમય હોય, સંપત્તિ હોય, છતાં પણ સંસ્કાર ન હોય કે ભાવના ન હોય તો આપણને સત્સંગનો કે સેવાનો લાભ મળી શકતો નથી. સત્સંગ અને સેવા વિનાનું જીવન નિરસ રહે છે અને નિષ્ફળ પણ જાય છે. જીવનમાં સંતોના સંગનો મહિમા છે. જેઓ સંતોના સંગમાં વિશેષ રહે છે અને સત્સંગનો લાભ મળે છે અને એની સેવાનો પણ લાભ મળે છે. આમ જોવા જઈએ તો સંતો કોઈ એમની અંગત સેવા વિશેષ નથી લેતા, કારણ કે સમાજની સેવા માટે એ કાર્ય કરતા હોય છે. પોતાની જરૂરિયાત બહુ મર્યાદિત હોય છે, એટલે પોતાના માટે એમને બહુ મોટા નિવાસની જરૂર નથી, એમના માટે બહુ સંપત્તિની પણ જરૂર નથી હોતી. ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવવાનો એમને અભ્યાસ હોય છે. પરંતુ વિશેષ સંતો દ્વારા જે સેવા કાર્યો થઈ રહ્યા હોય સમાજ સેવાના, એની અંદર આપણે સહભાગી બનીને સેવા કરવાની છે. આજે એનું પ્રગટ ઉદાહરણ અહીંયા ચાલતી બાલ અને બાલિકાની શિબિર પણ છે. એ સિવાય બાળકો માટે અહીંયા ચોપડા છપાવે છે, તો સામાન્ય પરિવારને એનો લાભ થાય. હું એમ કહું છું 5 પરિવાર પણ એવા હોય કે જેની પરિસ્થિતિ ઘણી દુઃખદ હોય કે ગરીબ હોય, તેવા સંજોગોમાં એને થોડો લાભ થાય તો પણ આપણા માટે ઘણું છે. અને નાના પુણ્યથી આપણે શરૂઆત કરીએ તો ધીમે ધીમે આપણું પુણ્ય વધે અને ભગવાનની કૃપા આપણને મળે તો આપણે મોટું પુણ્ય કરી શકીએ છીએ. જેમાં શિબિરની અંદર 1 લાખ રૂપિયાની સેવા આપણને અમેરિકાથી ડાયાભાઈ બાબરભાઈ બિન જીવાભાઈ પટેલના સુપુત્ર હરખાબેન ડાયાભાઈ પટેલના સુપુત્ર રાકેશભાઈ પરિવાર તરફથી મળેલી છે. તો એ સુકૃત કરવાથી વધારે આપણને લાભ મળે છે, ને લાભ મળ્યા પછી પણ આપણે સુકૃત કરતા રહીએ મહત્વનું છે. એ તો ધન સંપત્તિ વધી જાય તો આપણું મન માયાની અંદર ફસાઈ જાય છે. માયાની અંદર ભટકી જાય છે. ભોગની અંદર માણસ સંપત્તિ ખર્ચી શકે છે, એટલા પ્રમાણમાં એ ધર્મમાં નથી ખર્ચી શકતો. પણ સદગુરુની કૃપા હોય, ભગવાનના આશીર્વાદ હોય તો એ પોતાના માટે વાપરે, એવી જ રીતે ધર્મના કાર્યમાં પણ વાપરતા હોય છે. તો સંતોની સેવા અને ગુરુની બંદગી આ 2 મહાન કાર્ય છે. એનો આપણે અભ્યાસ કરવાનો છે. ધીમે 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 એક નાનકડું કાર્ય થયું, આપણને એનાથી લાભ થશે. લાભ બહુ જ મોટો હોય છે. એક તો આપણામાં ઉદારતા આવી, જેમાં આપણે સેવા કરી છે એના પ્રત્યે સહાનુભૂતિ આવી, એટલે આપણા સદગુણોનો પણ વિકાસ થાય છે અને એ જ આપણા પરિવાર માટે સુખનું કારણ બને છે.
આપણી અંદર જેટલા સદગુણ વધારે હોય એટલા જ આપણે સુખી થઈએ છીએ. અને સદગુણ સેવાથી આવે છે, સદગુણ સ્મરણથી આવે છે, સદગુણ પુણ્ય કરવાથી આવે છે. તો આ શિબિરની અંદર કોઈ તનથી પણ સેવા આપે છે, કોઈ મનથી આપે છે, કોઈ ધનથી આપે છે. શિબિર દરમિયાન જે કંઈ સેવા કાર્ય ચાલે છે, રસોડા વિભાગનું, રસોઈથી માંડીને વાસણ સુધીનું, તે આપણા ગામની બહેનો ભાગ્યશાળી છે અને સેવા કરીને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. એટલે તનથી મનથી શિબિરની અંદર જે સંચાલિકા બહેનો છે, શિક્ષિકાઓ, એ વધારે મનનો ઉપયોગ કરે છે અને બાલિકાઓને ઉત્તમ વિચારો પ્રદાન કરે છે. એમની અંદર સંસ્કારોનું સિંચન કરે છે, એમાં અનુશાસનના સંસ્કાર આપે છે. અને ધનથી દાતાઓ પણ સહયોગ આપે છે. આ શિબિરની અંદર ભોજન પ્રસાદની સેવા, તો આજે વૈદેહીના લગ્ન નિમિત્તે પણ જયંતિભાઈ અને ગીતાબેન, એમના માતા પિતા તળસીભાઈ અને કમળાબાના આશીર્વાદથી આ કાર્ય કરી રહ્યા છે. સામાન્ય પરિસ્થિતિ દાદાની છે, આપણે જોઈએ છે, પણ દીકરાઓ ભણીને આગળ ગયા, એમના દીકરાઓ પણ ભણીને ખૂબ આગળ વધશે અને એના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. આર્થિક સમસ્યા હોય તો પણ માણસ દુઃખી છે. આપણા જીવનની જેટલી જરૂરિયાત છે એટલું આપણી પાસે હોવું જોઈએ. ક્યારેક આર્થિક સમસ્યાઓ પણ બહુ હોય છે, કે સુરેશભાઈ અમારી સાથે રહે છે એટલે મને ખબર હોય. તો પરમ ગુરુની સેવા, એમના આશીર્વાદથી આપણું જીવન સુખી થશે. તો સેવા માટે દિવ્ય પરમ ગુરુએ વિશ્વવત ચોસરા ગ્રંથમાં લખ્યું છે, હરિજન તે સંતન કુ સેવક, દે તન મન ધન દાનો, और कशु संग्रह नहीं राखत, रहित देह अभिमानो. हरिजन कोने कहेवाय? कि जे संतोनी सेवामां सहभागी बने. भगवाने आपणे आप्युं होय तो ज आपणे सेवा करवानी छे अने करी शकीए छीए. तन सारू होय तो तमे सेवा करो, पण तन चालतुं ना होय, पेरालिसिस थई जाय पछी तमारे सेवा करवानी छे, कोई तमने कहेशे. पण हाजा हारा होय ने बेसी रहीए तो पेरालिसिस माने एमां कई फरक खरो? एने जुदो पेरालिसिस कहेवाय. એને પરમાર્થનો પેરાલિસિસ કહેવાય. સ્વાર્થમાં સારું અને પરમાર્થમાં તો પેરાલિસિસ. એટલે કોઈની પરાધીન પરિસ્થિતિ જોઈને પણ આપણું શરીર સારું હોય તો આપણને ઉમંગ થાય કે આ શરીર જો સેવાના કામમાં લાગી જાય તો ખરેખર આપણને જે શરીર મળ્યું છે એ પણ સફળ થઈ જાય. ફરી ભગવાન આપણને આવું ઉત્તમ શરીર આપે. એટલે હરિજન તે સંતન કુ સેવત. હરિજનો સંતોનું સેવન કરે છે, સંતોની સેવા કરે, એના સાનિધ્યમાં રહે છે. અને સેવન કરવું એટલે એમના વચનોનું સેવન કરે છે. દે તન મન ધન દાનો. સંતોના વચનો પાળવા માટે, સેવા કરવા માટે તન મન અને ધન ત્રણેયનું દાન કરે છે. પરમ ગુરુને આપણે એ જ પ્રાર્થના કરીએ કે અમને તન મન અને ધનથી એવી શક્તિ આપો કે અમે સર્વાંગે આપની સેવા કરી શકીએ. એના જેવા કોઈ ભાગશાળી ના કહેવાય. બાકી તો સંસારમાં ખાઈ પી
કમાઈ પરિવારને મોટા કરીને બધા ચાલ્યા જવાના, પણ જીવનની સાચી કમાણી એ સેવા છે, ભગવત સ્મરણ છે, ભગવાનમાં આપણી પ્રીતિ થઈ જાય, એ આપણા માટે બહુ જ મોટું કાર્ય છે. નહીતર માનવ જીવન મેળવવાનું કોઈ મહત્વ જ નથી જો ભગવાનમાં આપણી શ્રદ્ધા ન હોય, ભગવાનમાં આપણી પ્રીતિ ન હોય. તો સંતોની સેવા, એમના આશીર્વાદ જો મળી જાય તો આપણા જીવનમાં ભક્તિનો ઉદય થાય છે. પછી આપણા જીવનમાં કોઈ ગુરુનું સ્થાન આવે છે, અને એવા સમર્થ ગુરુ મળી જાય અને એમાં આપણી શ્રદ્ધા થઈ જાય, ગુરુનો મંત્ર મળી જાય અને ગુરુની ભક્તિ કરી, ગુરુની આજ્ઞાનું પાલન કરી અને આપણા જીવનને આપણે સફળ કરવાનું છે. સંત સેવા, ગુરુ બંદગી, સંતોના સંગથી આપણને સત્સંગ મળે એ જ મહત્વનું છે. જીવનનો સાર સમજાય, આ જગતમાં સત્ય શું છે. આપણે તો સત્ય હજુ બોલી શકતા નથી, એની જગ્યાએ જે સનાતન સત્ય છે એને આપણે સમજવાનું છે. જૂઠનો ત્યાગ કરી અને સત્યને ગ્રહણ કરવાનું છે. ત્યારે સંત તુલસીદાસ પણ એક ભજનમાં સંતોના સંગની અને સત્સંગની વાત કરતા કહે છે કે જો સંતોનો સંગ મળી જાય, સત્સંગ મળી જાય તો આપણને શું લાભ મળે છે. મળ્યો સંતોનો સંગાથ, આજે મને મળ્યો સંતોનો સંગાથ, મળ્યો સંગાથ, આજે મને મળ્યો સંતોનો સંગાથ. હાથ કોને કરું દિલડાની વાત, આજે મને મળ્યો સંતોનો સંગાથ, કોને કરું દિલડાની વાત, આજે મને મળ્યો સંતોનો સંગાથ. હે નિજ કરતા નો લક્ષ્ય જ આપે ગણો કર્યો ઉપકાર, નિજ કરતાનો લક્ષ્ય જ આપી ઘણો કર્યો ઉપકાર. હાર દિલડામાં દેવા પ્રગટાવે દૂર કર્યો અંધકાર, દેવા પ્રગટાવી દૂર કર્યો અંધકાર. હે પ્રભુ પધારા સાક્ષાત, આજે મને મળ્યો સંતોનો સંગાથ, પ્રભુ સાક્ષાત, આજે મને મળ્યો સંતોનો સંગાથ. મમતાની મોટી ઘાટેથી ઉતાર્યા ભવ પાર, મમતાની મોટી ગાડીથી ઉતાર્યા ભવ પાર. હારે અજ્ઞાનને આટે ઓકેલે સુધાર્યા સંસ્કાર, હે ભેટા સે ભાગ્યવસાત, આજે મને મળ્યો સંતોનો સંગાથ, ભેટા સે આજે મને મળ્યો સંતોનો સંગાથ. દર્શન તો દેવો ને દુર્લભ સંત તણા એક વાર, હારે માનવ જન્મે સંત મળે તો ભાગ્યશાળી નર નાર,
એ સેવા કરીશું દિન રાત, આજે મને મળ્યો સંતોનો સંગાત. સેવા કરીશું દિન રાત, આજે મને મળ્યો સંતોનો સંગાત. એ તુલસી તારણ તરણ સંતો માગ્યા ના મળનાર. તન મન ધન ને વારી ધરતા વળતર ના વળનાર. એ મારે તો એક મત તાત, આજે મને મળ્યો સંતોનો સંગાત. મારે તો આજે મને મળ્યો સંતોનો સંગાત. હાથ કોને કર દિલડાની વાત, આજે મને મળ્યો સંતોનો સંગાત. કોને કરું દિલડાની વાત, આજે મને મળ્યો સંતોનો સંગાત. તો જેને સંતોનો સંગાથ મળ્યો છે અને એનો સત્સંગ મળે છે, એની સેવા મળે છે, એનો જે આનંદ છે એ અદ્ભુત છે. એની તુલના સંસારનું કોઈ સુખ નથી કરી શકતી. સંતોના સંગનો, એમની સેવાનો આનંદ કેવો છે, તો એના માટે કહે છે કોને કરું દિલડાની વાત. એ કોને કેવું કે કેવો આનંદ છે. સંસારની અંદર ઘણી પ્રકારના આનંદ છે, એની આપણે વાતો કરીએ છીએ, પણ જીવનમાં ભજનનો જે આનંદ છે ને, ભજન કરે ને એ જ જાણી શકે છે. એની મસ્તી જોઈને આપણને પ્રેરણા મળે કે ના, મારે ભજન કરવું છે. જેના ઘરમાં સંસ્કાર હોય ને, ભક્તિ હોય ને, એના ઘરમાં શાંતિ હોય ને, ત્યાં જઈએ ને ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય, શાંતિના દર્શન થાય. મળવાની તો વાત બાજુએ, કોઈના જીવનમાં હોય ને પેલા ત્યાં દર્શન કરવા, અને એમને કેવી રીતે શાંતિ મળી છે એના જીવનમાં જોઈએ તો આપણને પણ પ્રેરણા થાય કે આપણે પણ એવું જીવન જીવીએ તો આપણને પણ શાંતિ મળે. બાકી તો લોકો ધન વૈભવના પ્રભાવમાં જ આવી જતા હોય છે, એની પાછળ દોડતા હોય છે, પણ જીવનના અંતે એમાંથી એને કંઈ જ મળતું નથી. અશાંત થઈને જાય છે, કારણ કે જાય ત્યારે એમાંની કોઈ વસ્તુ એને મદદ કરતી. મોંઘું ટીવી, ઢીચણ દુખે પછી મદદ કરે? કંઈ પણ તકલીફ થશે એમાં દુનિયાના કોઈ સાધનો આપણને મદદ નહીં કરે. મોટા બંગલાની અંદર પણ લોકો પથારીમાં સૂતા હોય ને ત્યારે એમ થાય કે આ બધું બહારનું છે, પણ આ વસ્તુ જ્યારે આવે ને ભગવાનનું ભજન હોય ને ત્યારે એને મદદ કરે છે. એ સિવાય વ્યવસ્થાના રૂપમાં ઠીક છે બધું. એટલે જીવનમાં આપણે ભક્તિની મૂડી કમાવાની છે. કોઈ નાણું કમાયા છે નામનો, અંત કાળે આવશે ને કામનો. સાચું નાણું તો ભક્તિનું નાણું છે, હરિના નામનું નાણું છે. એ નામ તો સાચું નાણું છે, એ નામ ભજવાનો આ ટાણું છે. સત કૈવલના ભક્તો ભેગા મળી બોલો, કૈવલ કૈવલ હેત કરી બોલો, કૈવલ કૈવલ હેત કરી ગણો, હેત કરી કહો ફરી ફરી. વારંવાર એનું સ્મરણ કરીએ, આપણને થાક ના લાગે.
સંસારના ભોગનો ત્યાગ કરીને ભગવત સ્મરણમાં જે લાગી જાય છે એને જીવનમાં કોઈ દુઃખ રહેતું નથી. એનું જીવન આનંદથી ઉભરાય છે અને અનેક લોકો એના જીવનમાંથી આનંદનો લાભ લે છે અને એના ગયા પછી પણ સમાજ એના જીવનમાંથી પ્રેરણા લઈને આનંદ કરે છે. સંતોના સંગનો એક આનંદ છે, ગુરુના સાનિધ્યનો એક આનંદ છે અને પરમેશ્વરના ભજનનો એક આનંદ છે. જેમ સંસારની અંદર આપણે દાખલો દઈએ, દીકરીના લગ્ન થાય, દીકરી સાસરીમાં જાય, અત્યારે તો બધા ઓળખતા હોય છે, બધા આવી ગયા હોય, પણ છતાંય દીકરી ત્યાં જાય ત્યારે બધાનો પરિચય થાય. પછી દીકરી પાછી પિયરમાં આવે ત્યારે બધા પૂછે કે સસરાનું સુખ કેવું? તો એમ કે પિતા જેવું. સાસુનું સુખ કેવું? તો કે માતા જેવું. દિયરનું સુખ કેવું? તો કે ભાઈ જેવું. નણંદનું સુખ કેવું? તો કે બેન જેવું. તો બધા સગા ત્યાં હોય, બધા અહીં હોય, એટલે આપણે એની ઉપમા આપીએ કે આમના જેવું છે. પણ એમ કે પતિનું સુખ કેવું? તો એની કોઈ ઉપમા નથી. એનો અનુભવ એના હૃદયની અંદર હોય છે. એક કહેવાતો નથી કોના જેવો, એમ પરમેશ્વરનું જે ભજન છે, સંતોનો સંગ, એનો આનંદ કોને આપણે કહેવાનો? કારણ કે આપણને નિજ કર્તાનું જ્ઞાન જે આપે એનાથી ઉત્તમ કોઈ કાર્ય નથી. ભગવાનનો સંદેશ આપણને મળે એ કેટલો મોટો ઉપકારનું કાર્ય છે. અને આપણા હૃદયની અંદર જ્ઞાનના દીવા પ્રગટાવે અને હૃદયનો અંધકાર દૂર કરી દેવા સંતો પરમાર્થી હોય છે. સંત બડે પરમાર્થી શીતલ વાકો અંગ. એમનું હૃદય શીતળ હોય છે. તપત બુજાવે ઓર કી ઓર દે દે અપનો રંગ. પોતાની જે શીતળતા છે એ બીજાના તાપને શાંત કરીને પોતાનો જે રંગ છે ને એ બીજાને આપી દે છે. પોતાનું સુખ બીજાને આપી દે છે. અને ધર્મનું સુખ એવું છે, ભજનનું સુખ એવું છે કે બીજાને આપે ને તો એનામાં ઓછું ના થાય, અને છતાં એ બીજાના માટે કષ્ટ સહન કરતા હોય છે. જે મહાન સંતો થયા છે એમણે સમાજ માટે બહુ જ કષ્ટ સહન કર્યા છે, છતાં પણ એને દુઃખનો અહેસાસ નથી થયો, કારણ કે એમની પાસે ભજન છે. જગતના જીવોને જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા, ભક્તિ દ્વારા, પ્રેમ દ્વારા, મમતાની જે મોટી ખાણ છે, ઘાટી, જેમ પહાડોની વચ્ચે ઘાટી હોય, મહારાણા પ્રતાપે જે યુદ્ધ કર્યું હલ્દી ઘાટી કહેવાય, એમાં મમતાની બહુ મોટી ઘાટીથી આપણને આ ભવસાગર પાર ઉતાર્યા છે એવા દિવ્ય પરમ ગુરુ. અજ્ઞાનની આંટી ઉકેલી. અજ્ઞાનની આંટી છે ને એ છૂટતી નથી. ગાંઠ વળી જાય ને પછી બહુ તકલીફ પડે. દોરામાં ગાંઠ વળી જાય ને પછી કાઢવી મુશ્કેલ, પછી ના સિવાય ના એ સોયમાં ચાલે. એવી આપણા જીવનમાં પણ ઘણી બધી ગાંઠો પડી ગઈ છે. રાગ ને દ્વેષ, મારું ને તારું. તો મમતાની મોટી ઘાટીથી ઉતાર્યા ભવ પાર, અજ્ઞાનની આંટી ઉકેલી. અજ્ઞાનની આંટી બહુ ખતરનાક છે. બસ જ્ઞાન મળી જાય ને સમજણ આવી જાય ને તો બધું નિરાકરણ. નાની નાની વાતોથી આપણે ગાંઠો બાંધી હોય, પણ જ્ઞાન મળે તો એમ થાય કે આ બધું ક્યાં સુધી. અને આપણા સંસ્કાર પછી સુધરી જાય છે. અને એવા સંતો તો આપણે ભાગ્યે જ મળતા હોય છે. એમની આપણે થોડી સેવા કરી લઈએ, આપણું જીવન ધન્ય બની જાય, શરીર આપણું સ્વસ્થ થઈ જાય. સેવા કરવાથી શરીર સ્વસ્થ રહે છે, શરીરને વ્યાયામ મળે છે. અને એવા સંતોના દર્શન દુર્લભ છે. એકવાર દર્શન થઈ જાય ને તોય જીવન ધન્ય બની જાય. માનવ જન્મની અંદર સંતના દર્શન
અને સત્સંગ ભાગ્યશાળી સ્ત્રી પુરુષને જ મળે છે. એ જ એની સેવાનો લાભ લઈ શકે છે. તુલસીદાસ મહારાજ એમ કે છે કે તારણ તરણ સંતો માગ્યા ના મળનાર. આ જગતમાં તારણ તરણ જે સંતો છે માગ્યા નથી મળતા. કરુણાસાગર મહારાજ નું શરણ છે ને, તારણ તરણ ત્રિલોક ના છવે અનુપમ પ્યારી પ્રભુ એ અનેક જનોની અરજી ઓરયાંતર લીધી પ્રભુ. તો પરમ ગુરુ એ તારણ તરણ છે, અનંત અંશોના તારણહાર છે, પરમ મોક્ષના દાતા છે, પરમ દયાળુ છે, કરુણા સાગર છે. એવા પરમ ગુરુનું શરણ આપણને મળ્યું છે, એનાથી મોટું કોઈ બીજું ભાગ્ય નથી. અને આજે દીકરીના લગ્ન થઈ રહ્યા છે ત્યારે દીકરીને પરમ ગુરુના દર્શનનો, સત્સંગનો, સેવાના આશીર્વાદ મળી રહ્યા છે. દર્શન, સત્સંગ અને સેવા નો ત્રિવેણી સંગમ છે અને એ જ એના જીવનને સુખી કરે છે. સેવામાં થોડી પ્રીતિ થઈ જાય, સત્સંગમાં થોડી જિજ્ઞાસા થઈ જાય તો એમાંથી આપણું જીવન આગળ જતા ભક્તિમય બની જાય છે. એક થોડી શરૂઆત થવી જોઈએ. એક નાનો છોડ ઉગે ને પછી ધીમે ધીમે મોટો થઈ જાય, એમ આજે લગ્ન પ્રસંગ નિમિત્તે સત્સંગ રાખી અને એમને આશીર્વાદ રૂપે સત્સંગના એક સંસ્કાર આપવામાં આવે છે. જીવનમાં ચડાવ અને ઉતાર આવતા હોય ત્યારે આપણને આ સંસ્કાર બહુ ઉપયોગી થાય છે. એ આપણને સાચી દિશા બતાવે છે અને એમાંથી આપણને રસ્તો પણ મળે છે. તમે 5 મિનિટ ગુરુ મહારાજના મંત્રનું ધ્યાન કરો, તમારી સમસ્યાનું સમાધાન તમને મળશે. કોઈને પૂછવા નહીં જવું પડે. 5 મિનિટે ન મળે તો 10 મિનિટ બેસો, નહીં તો 15 મિનિટ બેસો. એક દિવસમાં ન મળે તો 2 દિવસ, 3 દિવસ, બંને રીતે એનો પ્રયોગ કરશું તો જેવી સમસ્યા એવું સમાધાન આપણને સમય અનુસાર મળી જાય છે. બસ આપણું ચિંતન હોવું જોઈએ. તમે ધ્યાન કરો એટલે તમારી જે કઈ સમસ્યા હોય એ આગળ આવીને ઊભી જ રહે. અંતર્મુખ થવાથી આપણું સમાધાન આપણી અંદરથી આપણને મળે છે. એટલે તન મન ધન આપી દઈએ ને તો પણ એના ઋણમાંથી આપણે છૂટી ના શકીએ એવો સંતોનો ઉપકાર છે. અને સંતો છે આપણા માતા પિતા છે. બસ સંસારના માતા પિતા આપણને જન્મ આપે છે, મોટા કરે છે, પરંતુ સદગુરુ અને સંત એ તો આપણને તમામ પ્રકારની સમસ્યાઓમાંથી છોડાવે છે, જન્મ જન્મના દુઃખમાંથી છોડાવે છે. એ જ આપણા જન્મ જન્મના માતા પિતા છે. જ્યારે આ જીવનના માતા પિતા એક હોય છે, જ્યારે સંતો અને સદગુરુ એ આપણા જન્મ જન્મના માતા પિતા હોય છે. માટે સંત સેવા ગુરુ બંદગી. સંતોની સેવા કરો, સત્સંગ કરો, જ્ઞાન ગ્રહણ કરો. એના માટે જિજ્ઞાસા, સત્સંગમાં જવાની, સામાજિક પ્રસંગોમાં જવાની પણ એક ભાવના હોય છે. એવી જિજ્ઞાસા સત્સંગની પણ હોવી જોઈએ. સત્સંગમાં જઈને આપણે જ્ઞાન શ્રવણ કરીએ એવી જિજ્ઞાસા ગ્રંથનું વાંચન કરવાની પણ હોવી જોઈએ. આપણો એક પરમ મિત્ર હોય તો એ સદગ્રંથ છે. મિત્રો બનાવવા હોય ને તો ગ્રંથોને બનાવીએ. એના દ્વારા પછી સમાજમાં બીજા મિત્રો મળશે તો એ આપણા જીવનનો સાચો મિત્ર છે. આપણને સાચો માર્ગ બતાવે,
મુશ્કેલીની અંદર આપણને મદદ કરે એ પરમ ગુરુનું જ્ઞાન છે, એના ગ્રંથો છે. તો ગુરુની બંદગી એટલે પ્રાર્થના. સવારે સાંજે આપણે પ્રાર્થના કરીએ છીએ, બંદગી છે. જે મુસ્લિમ શબ્દમાં વપરાય છે અલ્લાહની બંદગી કરો, તો અહીંયા આપણે ગુરુની પણ બંદગી કરવાની છે. અમે આદિવાસી વિસ્તારમાં પધરામણીમાં જઈએ ત્યાં એમના વડીલો છોકરાને એમ કે બેટા બંદગી કર, બંદગી કર, બંદગી કરો, બંદગી કરો, બંદગી કરો. આમ ઝડપી બોલે ને તો આપણને બંગી કરો એ શું તમે બોલો છો? તો કે બંદગી કરો. એમ મેં કીધું આ તમે તો બહુ ઊંચો શબ્દ વાપરો છો. આપણે એમ કે બેટા પગે લાગ, એ તો એમ કે બંદગી કરો. શાસ્ત્ર શબ્દ છે બંદગી કરવાનો. બંદગી એટલે પ્રાર્થના છે. પ્રણામ કરીને આપણે પ્રાર્થના કરીએ તો આપણી બધાની બંદગી સાંભળનારા સર્વજ્ઞ પરમ ગુરુ છે. આપણે જ્યાં હોઈએ ત્યાંથી બંદગી કરીશું, પ્રાર્થના કરીશું, એ અવશ્ય સાંભળશે. પણ એના માટે ક્યારેક ક્યારેક યોગ્ય સ્થળ પણ હોવું જોઈએ. ગમે ત્યાં બંદગી થતી પણ નથી. કોઈ થિયેટરમાં બેસીને બંદગી ના કરે કે 4 બજારે ઓટલે બેસીને બંદગી ના થાય. સાચી બંદગી માટે જ આપણે ધર્મસ્થાનો બનાવ્યા છે. આપણા ઘરમાં પણ એક સ્થાન બનાવીએ છીએ. નહીં તો મંદિર બનાવવાની જરૂર શું? બાથરૂમમાં ભગવાનનું ભજન તો થાય જ છે, રસોડામાં થાય છે, બેડરૂમમાં થાય છે, ટીવી રૂમમાં તો ખબર નહીં થાય કે નહીં, ચાલુ હોય તો બંધ થઈ જાય એવું છે લાગે. પણ મંદિર એક સ્થાન છે કે જ્યાં માત્ર પૂજા જ થાય ને બધા લોકો પૂજા કરે, એ સ્થાનની ઉર્જા પણ વધે છે. તમે નિયમિત ત્યાં પૂજા કરો એટલે એમની ઉર્જા વધે છે, ઘરની પવિત્રતા આખા ઘરમાં ફેલાય છે. ગંધ છે ને, રસોડામાં સ્મેલ આવે ને પછી આખા ઘરમાં આવી જાય, અને બાથરૂમ હોય ને તો લેટ્રિન હોય તો એની પણ સુગંધ ફેલાય તો ઘરમાં જતી રહે. એમ ભક્તિની, પ્રાર્થનાની જે ઉર્જા છે ઘરમાં એક વ્યક્તિ કરતી હોય ને એની પ્રેરણા આખા પરિવારને મળતી હોય છે, એના સંસ્કાર આખા પરિવારને મળતા હોય છે. ભલે એમના જેટલું ન કરી શકે પણ એની અસર તો થાય, અને એ કરે તો એને પણ એટલી ઉર્જા મળે છે. તો આપણે બધાએ આ કામ કરવાનું છે કે આપણે બધા સંત સેવા કરીએ, સેવા કાર્યો કરીએ અને ગુરુ મહારાજની બંદગી કરીએ. 8 પહોર અભ્યાસ, આ અભ્યાસ 8 પહોર કરવાનો. 15-20 મિનિટ કે અડધો કલાક આપણે ત્યાં સ્થાનમાં બેસીને કરીએ, એની ઉર્જા એટલી હોય છે એ 24 કલાક ચાલે, નહીં તો 12 કલાક તો ચાલે સાંજ સુધી. તો સાંજે તો પાછી બેટરી ચાર્જ. મોબાઈલ છે ને, મોબાઈલ જેવું છે કામ, વાપરીએ એમ વધે. સંસારના કાર્યમાં જો આપણે વધારે વ્યસ્ત રહીએ ને તો બપોરે ખૂટી જાય હો ઉર્જા, અને ઓછી વપરાય તો સાંજે પણ ચાર્જ ના કરવી પડે, દિવસ આખું એનું સ્મરણ ચાલ્યા જ કરે. જેમ ગાડીની બેટરીઓ કેવી હોય છે, ગાડી ચાલે ને એની અંદર ઓટોમેટિક ચાર્જ થઈ જાય, એમ તમે સંસારનું કામ કરતા કરતા ભગવાનનું ભજન કરો ને તો તમારી બેટરી ચાર્જ જ રહે, ઓછી ના થાય. કેટલું અદ્ભુત કાર્ય છે સુખી થવા માટેનું. સંતો આપણને આ માર્ગ બતાવે છે. જો આપણે ગ્રહણ કરીએ ને તો ખરેખર આપણે સુખી થઈ જઈએ. પ્રીત સહિત પૂજે હરિ. સંતોની સેવાનો સહયોગ જોઈએ. ગુરુ મહારાજની બંદગી દ્વારા આપણે પ્રેમથી હરિનું ભજન કરવાનું. કૈવલનું ભજન, કૈવલનું ભજન કરો, લાભ છે કરે કરો. કૈવલનું ભજન કરો, લાભ છે કરે કરો. હે અખંડ વરને વરો, લાભ છે કરે ખરો. અખંડ વરને વરો, લાભ છે કરે ખરો. સાથે નથી કઈ લાવ્યા, નથી લઈને જવાના. સાથે નથી કઈ
રાતમાં થશો રવાના, માટીમાં માટી થવાના. રાતમાં થશો રવાના, માટીમાં માટી થવાના. શું કરવાનું છે આપણે? રાતમાં જતા રહેશું. હે? સાથે તો લાવ્યા નથી, લઈ જવાના નથી. માટીમાં મળી જવાના છીએ. તો કરવાનું શું છે? સાહેબની શોધ કરો, લાભ છે કરે ખરો. સાહેબની શોધ કરો, લાભ છે કરે ખરો. કૈવલનો ભજન કરો, લાભ છે કરે ખરો. કૈવલનું ભજન કરો, લાભ છે કરે ખરો. વાલી માયાની વાતો, વાતોમાં ખાસો લાતો. વાલી માયાની વાતો, વાતોમાં ખાસો લાતો. હે લાતોમાં લાભ ગુમાતો, બળી તમારી વાતો. વાતોમાં બળી તમારી વાતો. તો શું કરશું? હે, બહુ માયાની વાતો વાલી છે, પણ વાતોમાં તો આપણે લાતો જ ખાવાની છે. એટલે મહાપુરુષો કહે છે આ લાતોની અંદર આપણે લાભ ગુમાવીએ છે. બળી તમારી વાતો. હે સંતની સેવા કરો, લાભ છે કરે ખરો. સંતોની સેવા કરો, લાભ છે કરે ખરો. કૈવલનું ભજન કરો, લાભ છે કરે ખરો. કૈવલનું ભજન કરો, લાભ છે કરે ખરો. સંત તુલસીદાસજી મહારાજ શ્રી કેટલા અદ્ભુત જ્ઞાનના ભક્તિના ભજનો બનાવ્યા છે. પરમ ગુરુના સિદ્ધાંતનો સંપૂર્ણ સાર એમણે ભજનોની અંદર મૂકી દીધો છે. અને અમારી બહેનો તો બહુ સારો લાભ લે છે. જેને જેને સમય મળે છે એ, બાકી તો ઘરે મોજ કરે છે. હે, ઘર જેવી મોજ પણ માયાની છે ને. આ મમતા એ આપણને જવા નથી દેતી. બધા કામકાજ બહુ હોય, સામાન્ય હોય તો પણ એમ થાય કે આ કામ આવી ગયું, આ આવી ગયું. સગા સંબંધીમાં કોઈને ના કહેવું પડે કે તમે જવું જ પડે, ચાલે નહીં જઈએ તો પાછા કહેશે. અહીંયા તો કોઈ કહેવા વાળું છે નહીં મારા સિવાય. પણ આપણું કરેલું આપણને મળશે. તમને એમ થાય કે તમારો સમય બરબાદ ન થાય. કહેવાથી એક વારે તમે આવો તો લાભ છે ને. અને ગંગા વહી જતી હોય અને આપણે ગંગાના કિનારે બેસીએ ને તરસા રહીએ, એવો અલભ્ય લાભ છે. ધૂન હોય, અડધો કલાક કરવાનો સમય. નિયમ લ્યો, નિયમથી કરો ને તો પરિણામ આવશે. પછી ક્યારેક ક્યારેક જઈએ ના જઈએ, વસ્તુ લાભ મળે છે, પણ નિયમપૂર્વક જવાનું બહુ મહત્વ છે. આપણું બાળક નિયમિત સ્કૂલે જાય ને એનું પરિણામ અલગ હોય, અને ક્યારેક ક્યારેક સ્કૂલે જાય તો એનું પરિણામ અલગ હોય છે. એટલે નિયમથી આપણે લાભ લેવાનો છે. તો વિશેષ આજે વૈદેહીના લગ્ન પ્રસંગે આપણને આ સત્સંગનો પ્રસાદ મળ્યો છે. વૈદેહી શબ્દ નામાભિકરણ કર્યું છે, બહુ ઉત્તમ નામ છે. રાજા જનક વૈદેહી હતા, જેને વિદેહ દશા પ્રાપ્ત થઈ હતી. તો જ્ઞાન, સત્સંગ અને ભક્તિથી આપણે એક બીજી દશા મેળવવાની છે. આ શરીર હોવા છતાંય આપણે વિદેહ દશા પ્રાપ્ત કરવાની છે જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા. તો રાજા જનક
જેનું નામ વિદેહી હતું, એમ દીકરીનું નામ વૈદેહી છે. એમને પરમ ગુરુના આશીર્વાદ છે. આમ તો તળસી દાદા પરમ ગુરુના અનન્ય ઉપાસક, એમના આશીર્વાદથી દીકરાઓને જે સંસ્કાર મળ્યા છે એનાથી એનો પરિવાર સુખી છે અને ધીમે ધીમે આગળ જતા સુખી અને સંપન્ન થશે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. પરમ ગુરુ એમને ખૂબ સમૃદ્ધિ આપે અને સાથે સાથે સેવા કરવાની શક્તિ પણ પ્રદાન કરે. કારણ કે એકલી સમૃદ્ધિ આપણને સુખ નથી આપી શકતી, પરંતુ આપણી પાસે સેવાના સંસ્કાર હોય તો એ સમૃદ્ધિ આપણા જીવનમાં સુખના 4 ચાંદ લગાવી દે છે. ચારે બાજુ સુખ આપે છે. પેલું તો એક બાજુથી સુખ આવે ને બીજી બાજુથી દુઃખ આવે, બે આવીને લડે ઘરમાં. જો સુખ મજબૂત હોય તો દુઃખ હારી જ જતું રહે, અને દુઃખ જો મજબૂત હોય તો સંસારનું સુખ તો હારી જ જવાનું. પણ જો ભક્તિનું સુખ હશે ને તો દુઃખ ગમે તે આવશે ને એ જીતી શકશે નહીં. આપણો ભારત અને પાકિસ્તાન બે લડે ને તો ભારત પાસે ધર્મનું સુખ છે, ધર્મની શક્તિ છે, એટલે એની જીત થાય છે. જ્યારે પાકિસ્તાન એ આતંકવાદી શક્તિ વાળું છે એટલે એનો વિનાશ થાય છે. તો એ યુદ્ધ ચાલે છે એમ આપણા જીવનમાં પણ આપણે સંઘર્ષ કરવાનો છે, ખૂબ મહેનત કરવાની છે. અને અવસર હોય ને ત્યારે થાય, પછી કંઈ થવાનું નથી. પછી તો નિરાશ થઈને બેસવાનું. પણ જીવનમાં કંઈક કરેલું હોય ને એની પણ એક પ્રસન્નતા હોય છે. શરીર ભલે કામ ન કરે પણ મન એવા વિચારોથી ને સંસ્કારોથી સજાયેલું હોય તો એ શરીર પરાધીન થઈ જાય ને પછી આપણને ઉર્જા આપે છે. અને વૃદ્ધાવસ્થામાં તો બહુ જ કામ લાગશે આ ભજન. એટલે જેટલો થાય એટલો સત્સંગનો લાભ લેજો, ભજન કીર્તનનો પણ લાભ લેજો. તમારી ભાવનાથી તમે ઉમંગથી આવજો. અને એક ભજન ગાઈએ ને તો પણ કેટલો બધો ઉપદેશ મળે છે. આપણા વિચારો, મન, બુદ્ધિ શુદ્ધ થઈ જાય. કચરો આપણે જે સંસારનો વિચારો વાતો કરી હોય એ બધો ડોળ કહેવાય, પછી બધો બેહી જાય. જેમ ફટકડી નાખે ને પાણીમાં કેમ ડોળ નીચે બેસી જાય, બધું બેસી જાય. તાજું પાણી પછી ઉપરથી પી લેવાનું. એમ સત્સંગના વિચારો માણસને શાંતિ પ્રદાન કરે છે. એક સારો વિચાર માણસના જીવનને બદલી નાખે છે. સવારમાં વહેલા ઉઠો, નાઈ ધોઈને પરમ ગુરુની પૂજા કરો, કપાળમાં તિલક કરો. અત્યારે જો બાળાઓ આવી છે બધી તિલક કરે કમ્પ્લીટ રેગ્યુલર. એના જીવનમાં એક સંસ્કાર છે. ભવિષ્યમાં એ કાયમ ન કરે તોય અહીંયા કરેલું જે 5 વખત છે સંસ્કાર મળ્યા છે એને આગળની યાત્રામાં બહુ ઉપયોગી થાય છે. એમાંથી કોઈ કોઈ બાલિકાઓ તો પછી જોડાઈ પણ જાય તો એનું જીવન સફળ થઈ જાય છે. તો આ કામ આપણે આપણા બાળકો માટે પણ કરવાનું છે. એમાં એક વાત આવી હતી કે ભાઈ માતા પિતાનું શું કર્તવ્ય. આ બાળકો તો અહીંયા આવે, અત્યારે વર્તમાન સમય છે એમાં બાળકોનું કર્તવ્ય અને માતા પિતાનું કર્તવ્ય. મને લાગે છે કે માતા પિતા એની ભૌતિક સુવિધાઓ માટે બહુ જ પ્રયત્ન કરે છે, પણ એટલો પ્રયત્ન એમનામાં સવારે પૂજા પાઠ પ્રાર્થના એના સંસ્કારમાં અને સેવામાં પણ એમને કરવો જોઈએ. આપણા બાળકોને વિશેષ સેવાની અંદર જોડો. ફ્રી હોય ત્યારે ધીમે ધીમે એનામાં સંસ્કાર આવે તો એ આગળ જતા સુખી થશે. નાની સેવાથી પછી ધીમે ધીમે કરતા સમાજની પણ સેવા કરશે. ભગવાન વિશેષ આપે તો સમાજની સેવા કરી શકે, નહીં તો ભોગ માટે પોતાનું જીવન પૂરું કરી દે છે. તો આજે તળસી દાદા અને કમળાબા ના સુપુત્ર જયંતિભાઈ તથા પિતાબેન એમની દીકરી વૈદેહીના શુભ લગ્ન ચિરંજીવી ઉમંગ કુમાર સાથે. બંને એડવોકેટ છે એટલે એક પણ ગ્રહ સારો કહેવાય. બેવના સમાન વિચારો, સમાન અભ્યાસ અને બંને સાથે પણ કાર્ય એકબીજાના સહયોગથી કરી શકે. ગાડીના બંને વ્હીલ સરખા હોય, યાત્રા ખૂબ સરળ અને સફળ રહે છે.
તો એમને પરમ ગુરુના પણ આશીર્વાદ છે. એક આશીર્વાદની સ્મૃતિ ભેટ એમના ત્યાં આશીર્વાદ રૂપે લઈ જશે. પૂજા કરે કે દર્શન કરીને પગે લાગીને આશીર્વાદ રોજે એને મળે એના માટે પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. તો અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ અને વિશેષ તો તુલસી દાદાના આશીર્વાદ પરિવાર માટે છે. ખૂબ માતા પિતાની ઉપસ્થિતિ એ જ એમના માટે આશીર્વાદ. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહે. गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायणदास जी महाराज की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवं की जय। जय। ज्ञान संप्रदाय की जय। श्री गुरु सारसापुरी की जय। श्री केवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहे. और अंतर लेधे प्रभु जय करुणा निधे अखंड अनादि पदने जान सही दीधे प्रभु दे संशय सगळा निवारे वृत्ति शुद्ध की थी प्रभु जय करुणा निधि चरण शरण नो महिमा मंगलकारी प्रभु मंदमते नो मानव ओळखे कई विधि प्रभु जय करुणा सागर नाम तमारो अविचल पदवासी प्रभु अविचल पदवासी शरणागत ने सानम शरणागत ने सानमा सीढ़ी बतावी सीधे प्रभु जय करुणा निधि प्रभु जय करुणा निधि प्रभु जय करुणा निधि प्रभु जय करुणा निधि